ત્યારે આ જ મામલે જોડાઈએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે। મોહિત, સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે, એક સમયે ભાજપનો ગઢ હતી, પરંતુ પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં તેના પરિણામો ભાજપની જાણે કે શાન ઠેકાણે આવી હોય અને એક પાટીદારોને ફરી એકવાર પોતાની તરફે કરવા માટે એક નવી રણનીતિ સાથે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઉતરવું પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। કયા પ્રકારનો સિનારિયો અત્યારે સૌરાષ્ટ્રમાં લોકસભાની બેઠકોને લઈને? દીપાલી, સૌથી મહત્વની વાત છે કે જો લોકસભાની બેઠકમાં, લોકસભાની ચૂંટણીમાં જો મિશન 26 પૂરું કરવું હોય તો સૌરાષ્ટ્રની સાથે 7 બેઠકો પર ભાજપે વિજય મેળવવો નિશ્ચિત છે અને આ વિજય મેળવવા માટે તેમને ઓબીસી સમાજની સાથે સાથે પાટીદાર સમાજને સાચવવું પણ એટલો જ જરૂરી છે અને એટલા માટે જ ભાજપ દ્વારા પાટીદાર ગઢ છે તે ફરી એકવાર સચવાઈ રહે, ફરી એકવાર તેઓ ભાજપ સાથે આવી શકે તે માટેની તમામ રણનીતિ છે તે ઘડવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે રીતે ટોચના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અત્યારે ભાજપ દ્વારા એક પાટીદાર સમાજનો સર્વ સ્વીકૃત અને જે સૌરાષ્ટ્રની જે 4 મુખ્ય પાટીદારના ગઢ ધરાવતી જે બેઠકો છે તેમાં સ્વીકાર્ય હોય તેવા ચહેરાની પસંદગી કરવામાં આવી રહી છે અને તેને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, અમરેલી અને જે પોરબંદર બેઠક, આ જે 4 બેઠક છે કે જ્યાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે, આ 4 બેઠકો પૈકી એક બેઠક પર સામાજિક અગ્રણી જે વ્યક્તિ હોય તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। ભાજપ હંમેશાથી સરપ્રાઈઝ આપવા માટે ટેવાયેલો છે અને જે નામની ચર્ચા હોય તે નામ ક્યારેય ન આવે અને એક નવું જ નામ સામે આવે તે પ્રકારની પ્રણાલી અત્યાર સુધીમાં જોવામાં આવી છે। ત્યારે આ જ પ્રકારે કોઈ સામાજિક ચહેરો, એ પછી ખોડલધામમાંથી આવતો કોઈ વ્યક્તિ હોય કે પછી જે કડવા પાટીદાર સમાજમાંથી આવતું એક મોટું નામ હોય, આ 2 નામમાંથી કોઈ એક નામની પસંદગી કરવામાં આવે તેવી હાલ પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દીપાલી, ટોચના સૂત્રો તો એવું પણ કહી રહ્યા છે કે આ અંગે ભાજપ દ્વારા કવાયત પણ શરૂ કરવામાં આવી છે। ખોડલધામના ટોચના વ્યક્તિઓ સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેને મનાવવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા પાટીદાર વોટ બેંક છે તે અંકે કરવા માટે અને જો હાર્દિક પટેલ સૌરાષ્ટ્રની કોઈ પણ બેઠકમાંથી ચૂંટણી લડે તો તેની સામે મજબૂત રીતે ટક્કર આપી શકે તે પ્રકારનો એક ચહેરો મેદાનમાં ઉતારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નામને લઈને હજી કોઈ ફોડ પાડી રહ્યા નથી, પરંતુ જે રીતે અગાઉ પણ પરેશ ગજેરાનું નામ એ સામે આવ્યું હતું અને અમરેલી બેઠક પર તેઓ પ્રબળ દાવેદાર છે તેવું સામે આવ્યું હતું, ત્યારે પરેશ ગજેરાનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે। રાજકોટના કડવા પાટીદાર સમાજનું એક મોટું નામ અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનું નામ પણ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે અને તેની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી, ચોક્કસ સમય શક્યતાઓ અનેક છે, પરંતુ આખરે જોવાનું રહેશે કે ભાજપ આ બેઠકો ઉપર સૌરાષ્ટ્રને હસ્તગત કરવા માટે કોના નામ જાહેર કરે છે। આભાર મોહિત, માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, સૌરાષ્ટ્ર ભાજપનું ગઢ કે જેને હસ્તગત કરવા માટે એક મજબૂત પાટીદારની શોધ અત્યારે કરવામાં આવી રહી છે।